ભાઈ મળદ કને કહેવાય? મળદ એને કહેવાય કે જેનો 24 કલાક મહેમાન માટે દરવાજો ખુલ્લો હોય ને આવો આવો કહેતો હોય ને એના ઘરે જે હોય ઢાઢા ગોળીનો લોટો ભરીને પાણી પાવે નીતિનભાઈ, એને મળદ કહેવાય. 7 વાગે દરવાજો વાસીને હુઈ જાય ને પછી કે હું મળદ તો હું માતા મોનતી નહીં પૈસા. શું કહું દેહાયો ખૂબ મજા. પછી બધાને આશીર્વાદ આલ્યા, પણ હું જોગણી એવું કહું છું, આપણે તો આવા હવે 10 મિનિટ ધૂણા નીતિનભાઈ 3 વાગ્યા 4 વાગ્યા સુધી ગાય, તમે ગો હવે ધૂણે જતા રહે. પણ આખી આ ચોમુંડ મેલડી જોગણીને આ આખી શેરી લાડ લડાવે છે. આ શેરીમ કુદળ કવા પહેવાજી મારું નામ માતા નહીં કહેવાનું. ભાઈ મારા અરવિંદ પુરબિયાનો એક શબ્દ હોય ને આખી શેરી તૈયાર થઈ જાય. અરવિંદભાઈ નકે પૈસા તમને ના મનાતું હોય તો સોસાયટીમાં ઓતરા દાડે ને ચોથરા દાડે આવું બોધો, ખબર પડે કે મેલકી ભાઈ ઊંઘવા દે. પણ હોય તો અરવિંદ ભુવો આદરે એ પેલા આજુબાજુ તૈયાર થઈ થઈને પૂછવા આવે. 2 દાડા થાય કે અરવિંદભાઈ આજ તો 4 દાડા થઈ ગયા, 4 છે રમે. આજુબાજુ વાળા પૂછવા આવે, હમણાં તો અઠવાડિયું થઈ ગયું 4 છે. પણ તમને આવી લગ્ન લાજી છે ને તમે કદાચ મારા રાવળદેવના છોકરાની ભક્તિમાં રંગણા છો તો મને બાદ ભીરતો નહીં આવડતું, પણ એને હાથ જોડી, શંકરને હાથ જોડી, પરેશભાઈ અને ચોય તમારા ઘરે કવાયું નહીં આવે એવું હું રાવળદેવની માતા કહું છું.